ચીચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો। ટીઆરપી ગેમ ઝોનમાં લોકો બાળકો સાથે ગેમ રમવા ગયા હતા, પરંતુ તેમની જિંદગી સાથે ગેમ રમાઈ ગઈ હતી। રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં ગતરોજ લાગેલ આગમાં 33 માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। રાજકોટની આગ દુર્ઘટના બાદ અલગ અલગ ઠેકાણે ગેમ ઝોન પર અધિકારીઓની ટીમ ત્રાટકી હતી અને ફાયર સેફટી સહિતના નિયમોનું પાલન થયું છે કે કેમ તેને લઈને તપાસ કરી હતી, પરંતુ સુરતના ગેમ સંચાલકો જાણે તંત્રની કામગીરીને ધોળીને પી ગયા હોય એવું લાગી રહ્યું છે। સુરત મહાનગરપાલિકાની ટીમની ગેમ ઝોનમાં તપાસની દેખાડા પૂરતી કાર્યવાહી કરી હતી। ગઈકાલે તપાસ બાદ સુરતના 11માંથી 10 ગેમ ઝોનને સીલ કરાયા હતા, પરંતુ સીલ કર્યા છતાં શોર્ટ ગેમ ઝોનમાં લોકોની અવરજવર થઈ રહી છે। ગઈકાલે તપાસ ટીમ દ્વારા સુરતના પીપલોદના શોર્ટ ગેમ ઝોનને સીલ કરાયું હતું અને આજે સીલ માર્યા છતાં ગેમ ઝોનના કર્મચારીઓ અંદર પ્રવેશ કરી રહ્યા છે। હવે કોઈ જગ્યાએ જ્યારે તંત્ર દ્વારા સીલ હોવા છતાં કોઈ વ્યક્તિ અંદર પ્રવેશ કરે તે ખૂબ જ ગંભીર બાબત ગણાય છે। આ જોઈને એવું લાગી રહ્યું છે કે તંત્રએ માત્ર મુખ્ય દરવાજો સીલ કરી કાર્યવાહી કર્યાનો દેખાડો કર્યો છે કે કેમ તે જોવું રહ્યું।